નમસ્કાર. આપણે બધાએ સમુદ્ર મંથનની વાર્તા તો સાંભળી જ છે, ખરું ને? દેવો અને દાનવોએ અમૃત અને ખજાના માટે સમુદ્રને વલોવ્યો હતો. આજે ભારત એક નવા પ્રકારનું સમુદ્ર મંથન શરૂ કરી રહ્યું છે. પણ આ વખતે સાધનો છે વિજ્ઞાન અને ટેકનોલોજી. અને આ મિશનનું નામ છે ભારતનું મહત્વાકાંક્ષી ડીપ ઓશન મિશન. તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ છે શું. જુઓ, જ્યારે પણ આપણે સ્પેસ રેસ એટલે કે અવકાશ સ્પર્ધા વિશે વાત કરીએ ત્યારે આપણું ધ્યાન સીધું આકાશ તરફ, તારાઓ તરફ જાય છે. પણ શું ખબર છે, કદાચ સૌથી મોટો પડકાર એ બહાર નહીં પણ અહીં, આપણા જ ગ્રહ પર, સમુદ્રના ઊંડાણમાં છુપાયેલો છે. હા, બરાબર સાંભળ્યું. અવકાશમાં જવા કરતાં પણ કઠિન. આ સાંભળીને થોડું અજીબ લાગે નહીં, પણ આ સત્ય છે. સપાટી પરથી તો સમુદ્ર કેટલું શાંત લાગે, પણ અંદર, ઊંડાણમાં વાતાવરણ જ અલગ છે. ત્યાં એટલું જબરદસ્ત દબાણ હોય છે, ગાઢ અંધારું હોય છે અને કમ્યુનિકેશન કરવું લગભગ અશક્ય બની જાય છે. એટલે જ આ મિશન અવકાશ યાત્રા કરતાં પણ વધારે પડકારજનક છે. તો એક તરફ છે ગગનયાન, જે આપણને આકાશના સપના દેખાડે છે, અને બીજી તરફ છે સમુદ્રયાન, જે આપણને પૃથ્વીના જ એક અજાણ્યા હિસ્સામાં એટલે કે આંતરિક અવકાશમાં લઈ જવાની તૈયારી કરી રહ્યું છે. અને આ કોઈ નાની વાત નથી. જરા વિચારો, આપણા મહાસાગરોનો 95% ભાગ, 95% હજી સુધી આપણે જોયો જ નથી. એ આપણા માટે એક રહસ્ય છે. એવું સમજી લો કે આપણા જ ગ્રહ પર એક આખી એલિયન દુનિયા છે, જેની આપણે શોધ કરવાની છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આખરે આ મિશન છે શું, અને સમુદ્રયાન શું છે? તો જુઓ, ડીપ ઓશન મિશન એ એક મોટો સરકારી પ્રોજેક્ટ છે. એનો મુખ્ય હેતુ છે સમુદ્રના ઊંડાણમાં છુપાયેલા સંસાધનોની શોધ કરવી અને એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. પણ આ માત્ર શોધખોળ નથી, આ દેશના આર્થિક ભવિષ્ય માટેનું એક મોટું રોકાણ છે. આનાથી ભારતની બ્લુ ઇકોનોમી એટલે કે દરિયાઈ અર્થવ્યવસ્થાને જબરદસ્ત વેગ મળશે. અને આ રોકાણ કેટલું મોટું છે? લગભગ 4077 કરોડ રૂપિયા. આટલો મોટો આંકડો એ બતાવે છે કે આ મિશનને કેટલું ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. આ માત્ર એક સાયન્સ પ્રોજેક્ટ નથી, આ ભારતની ભવિષ્ય માટેની તૈયારી છે. હવે આ આખા ડીપ ઓશન મિશનનો જે હીરો છે એ છે સમુદ્રયાન. આ ભારતનું પહેલું માનવસહિત સમુદ્રી મિશન છે. જે રીતે ચંદ્રયાન ચંદ્ર પર ગયું અને ગગનયાન અવકાશમાં જશે, બસ એ જ રીતે સમુદ્રયાન ભારતીયોને સમુદ્રના તળિયે લઈ જશે. આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ બનવા જઈ રહી છે. તો આટલા ઊંડાણમાં જવું હોય તો એક ખાસ વાહન તો જોઈએ જ. અને આ મિશન માટે જે વાહન બન્યું છે એ ભારતીય એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે. આ વાહનનું નામ છે મત્સ્ય 6000. અને આ નામ પાછળ પણ એક કારણ છે. મત્સ્ય એટલે ભગવાન વિષ્ણુનું માછલી અવતાર, જે સમુદ્રના રક્ષક ગણાય છે. આ સબમર્સિબલ 3 એક્વાનોટ્સ એટલે કે સમુદ્રી યાત્રીઓને સમુદ્રના તળિયે લઈ જશે. અને આને બનાવ્યું કોણે છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજીએ. અને એમાં મદદ કરી છે આપણી ISROએ. એટલે કે સ્પેસ અને ઓશન ટેકનોલોજીનો આ એક જબરદસ્ત સંગમ છે. હવે જરા આના આંકડા જુઓ, મગજ ચકરાઈ જશે. આ મત્સ્ય 6000 મીટર એટલે કે 6 કિલોમીટર ઊંડે જશે. ત્યાં પાણીનું દબાણ સપાટી કરતાં 600 ગણું વધારે હોય છે. આ દબાણ કેટલું હોય એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એવું સમજો કે તમારા શરીરના દરેક ચોરસ ઇંચ પર સેંકડો કિલો વજન આવી જાય. આ પૃથ્વી પરના સૌથી ખતરનાક વાતાવરણમાંથી એક છે. તો આટલા જ જબરદસ્ત દબાણ સામે ટકી કેવી રીતે શકાય? એનો જવાબ છે ટાઇટેનિયમ એલોય. આ મિશનનો સાચો હીરો આ મટીરિયલ છે. આ ધાતુ ખૂબ જ મજબૂત હોય છે, પણ વજનમાં હલકી હોય છે. એના વગર આટલા ઊંડાણમાં જવું અને સલામત પાછા આવવું શક્ય જ નથી. આ એક એવું રક્ષણાત્મક કવચ છે જેવું સ્પેસ શટલ માટે હીટ શિલ્ડ હોય છે. તો આ બધું સાંભળીને સવાલ તો થાય જ કે આટલું બધો ખર્ચ, આટલું જોખમ, પણ શા માટે? કારણ કે જે રીતે પૌરાણિક સમુદ્ર મંથનમાંથી ખજાના નીકળ્યા હતા, એવી જ રીતે આ વૈજ્ઞાનિક મંથનમાંથી પણ ભવિષ્યના ખજાના મળવાની આશા છે. આપણે વાત કરી રહ્યા છીએ વિશાળ વણવપરાયેલા સંસાધનોની. આ ખનિજ હોઈ શકે છે, ઊર્જાના નવા સ્ત્રોત હોઈ શકે છે, અથવા તો એવા જીવો પણ મળી શકે છે જે મેડિકલ સાયન્સમાં ક્રાંતિ લાવી દે.
આ બધું ભારતને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે. અને આ જ વિચારને એક મોટું નામ આપવામાં આવ્યું છે, બ્લુ ઇકોનોમી. આનો અર્થ એ છે કે સમુદ્રના સંસાધનોનો એવી રીતે ઉપયોગ કરવો જેથી દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત બને અને સમુદ્રના પર્યાવરણને પણ નુકસાન ન થાય. આમાં માત્ર ખનિજ કાઢવાની વાત નથી, પણ દરિયાઈ ઊર્જા, ટૂરિઝમ, બાયોટેકનોલોજી જેવી ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. તો કેવા ખજાનાની વાત થઈ રહી છે? જુઓ, સમુદ્રના તળિયે પોલીમેટાલિક નોડ્યુલ્સ પડ્યા છે. આમાં મેંગનીઝ, નિકલ, કોબાલ્ટ, કોપર જેવી કિંમતી ધાતુઓનો ભંડાર છે. હવે વિચારો, આપણા ફોનની બેટરીથી લઈને ઇલેક્ટ્રિક ગાડીઓ સુધી બધે જ આ ધાતુઓ જોઈએ છે. આ સિવાય ગેસ હાઇડ્રેટ્સ જેવા ભવિષ્યના ઊર્જા સ્ત્રોત અને હજુ સુધી શોધાયા નથી એવા અસંખ્ય જીવો પણ ત્યાં છે. અને આ પોલીમેટાલિક નોડ્યુલ્સ કેવા દેખાય છે ખબર છે? જાણે કે સમુદ્રના તળિયે કોઈએ લાખો બટાકા વેરી દીધા હોય. હા, બસ એવા જ. આ બટાકા જેવા દેખાતા પથ્થરો ખરેખર લાખો વર્ષોમાં બનેલા ખનિજના ગોળા છે. દેખાવમાં ભલે સામાન્ય લાગે, પણ આ આવનારા સમયની ટેકનોલોજી માટેની ચાવી છે. તો પૈસા અને સંસાધનો તો ઠીક છે, પણ આ મિશનનો એક બીજો પણ મોટો હેતુ છે, અને એ છે રાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને વ્યૂહાત્મક શક્તિ. અત્યારે દુનિયામાં બહુ જ ઓછા દેશો છે જેમની પાસે માણસોને આટલા ઊંડા સમુદ્રમાં મોકલવાની ટેકનોલોજી છે. અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, જાપાન, બસ આટલા જ. જ્યારે આ મિશન સફળ થશે ત્યારે ભારત પણ આ એલિટ ક્લબનો સભ્ય બની જશે. આ દુનિયામાં ભારતનું કદ અને તાકાત બંને વધારશે. અને આ માત્ર ગૌરવની વાત નથી. આ ક્ષમતાથી આપણી દરિયાઈ સુરક્ષા પણ મજબૂત થાય છે, ખાસ કરીને હિન્દ મહાસાગરમાં, જે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યાં ભારતની હાજરી અને દબદબો વધશે. જેની પાસે સમુદ્રના ઊંડાણની જાણકારી છે તેની પાસે એક મોટો એડવાન્ટેજ છે. ટૂંકમાં, આ મિશને એક એવા ભારત તરફનું પગલું છે જે મજબૂત હોય, સંસાધનોથી ભરપૂર હોય અને ભવિષ્ય માટે સંપૂર્ણપણે તૈયાર હોય. આ માત્ર એક સાયન્સ મિશન નથી, પણ એક આત્મનિર્ભર અને વિકસિત ભારતના સપનાને સાકાર કરવાની દિશામાં એક બહુ મોટું કદમ છે. તો અંતમાં બસ આ એક સવાલ. આપણે હંમેશા ભવિષ્ય માટે આકાશ તરફ, તારાઓ તરફ જોયું છે, પણ શું એવું બની શકે કે આપણા ભવિષ્યના સૌથી મોટા સવાલોના જવાબ ઉપર નહીં, પણ નીચે, આપણા જ પગ તળે, સમુદ્રના અગાધ ઊંડાણમાં છુપાયેલા હોય? વિચારવા જેવી વાત છે, ખરું ને?